ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે એકતા સમિતિની બેઠક થઈ હતી। એએમસી ખાતે મેયરની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠક યોજાઈ। મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં શહેર પોલીસ કમિશનર સહિત તંત્રના અધિકારીઓ, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। રથયાત્રાના રૂટની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। કોઈ ડીજે વગેરે નહીં, જ્યારે આ પસાર થાય તો બગાડે નહીં જોઈએ અને એના સાથોસાથ કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી ગયા વખતે જેવા થયા હતા આ વખતે નહીં થાય। તો આ બધા ચર્ચાઓ થઈ। સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારેની બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે, જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના ટુ વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે। સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે। ઓકે, થેન્ક યુ।